સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું પકોડા। તો અહીંયા મેં તેલ લીધેલું છે। હવે આપણે એમાં એડ કરશું જીરું। આપણે એમાં એડ કરશું હિંગ। મીઠો લીમડો ને હળદર। તો આપણો વઘાર તૈયાર છે। હવે આપણે અહીંયા મેં બટેટા બાફી અને મેશ કરી અને લીધેલા છે। તો આપણો વઘાર હવે આપણે એમાં એડ કરી દઈશું। હવે આમાં આપણે જે મસાલા છે એ એડ કરી દઈશું। ધાણા જીરું પાવડર, લાલ મરચું, ગરમ મસાલો, મેગી મસાલો, પાનના દાણા ને લીંબુનો રસ। આ બધું આપણે મિક્સ કરી લઈશું। મસાલો તૈયાર છે। હવે લીલા ધાણા ધોઈ અને એડ કરી દઈશું આપણે। તો આપણે ધાણા પણ એડ કરી દીધા છે। હવે આપણે મિક્સ કરી લઈશું। પનીર તૈયાર છે। હવે આપણે બ્રેડમાં ભરી લઈશું। તો અહીંયા મેં ચણાનો લોટ લીધેલો છે, તો એને આપણે ચાળી લઈશું। ક્રિસ્પી બનાવવા માટે થોડોક ચોખાનો લોટ એડ કરશું। બે ચમચા જેટલું એને પણ ચાળી લેશું। કરશું થોડીક હળદર, સોડા એડ કરશું। થોડુંક મીઠું એડ કરશું। આપણે પાણીથી ડો તૈયાર કરી લઈશું। શકો છો આપણો ડો બનીને તૈયાર છે। તો તેલ મૂકી દેશું। તો હવે આપણે બ્રેડના કટિંગ કરી લીધા છે ફરી, અને આપણે તેલ પણ આવી ગયું છે। તો ઓછા તેલમાં આપણે ફ્રાય કરશું કરી। તો તમે જોઈ શકો છો કે આપણા પકોડા બનીને તૈયાર છે। સોસ સાથે અને પકોડાની ચટણી છે। તો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો।